તારીખ 31/12/2023 રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા અંકલેશ્વર કચ્છ કડવા પાટીદાર સમાજના મહામંત્રી પુરુષોત્તમ રવજીભાઈ પટેલ દ્વારા ભારતીય સંસ્કૃતિનું સાચું સ્વરૂપ, સાચી દિશા આપવા માટે શ્રી કાજલબેન હિન્દુસ્તાનીના માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સનાતન ધર્મની જાગૃતતા તરફ આગળ વધવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કચ્છ કડવા પાટીદાર સમાજ તરફથી હું આખા સમાજને આહવાન કરું છું અને વિનંતી કરું છું કે 22 જાન્યુઆરીએ આખા અંકલેશ્વરને ખબર પડવી જોઈએ કે અહીંયા દિવાળીનો ઉત્સવ મનાવી રહ્યા છે, કેમ કે મેરે ઘર હવે જ્યાં જાય ત્યાં ધમાલ મચાવીને આવે છે। તો પણ હવે પાટીદાર સમાજનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ, સાથે સાથે એમનું આખું યુવા મંડળનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ, કાનજીભાઈની એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ। એ લોકોનું જે મહિલા સંમેલન છે, મહિલા મંડળ જે છે, એ લોકો પ્લાનિંગ કરતા હતા કે મહિલા લોકોએ પ્લાનિંગ કરી, મહિલા લોકો આગળ જ હોય પ્લાનિંગ કરવામાં કે અમે ખાલી મહિલા પૂરતું કરશો, એમાં પણ પુરુષોને ખબર પડી ગઈ કે નહીં કાજલબેન આવે છે તો ખાલી મહિલા પૂરતું નહીં ચાલે, એટલે જો હવે અત્યારે 50-50 ડિવાઈડ થઈ ગયા। આભાર પ્રકટ કરો ભાઈઓ, તાળી વગાડીને આ બહેનોએ। હું પુરુષોત્તમભાઈ રવજીભાઈ પટેલ, અંકલેશ્વર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના મહામંત્રી તરીકે હું મારું કાર્યભાર સંભાળું છું। આજે અંકલેશ્વર ખાતે અમારા સમાજ દ્વારા જે આપણા સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ છે એને સાચું સ્વરૂપ શું છે, આમ પ્રજાની અંદર સાચી દિશા આપવા માટે જે આપણા જાણીતા વક્તાઓ છે એવા કાજલબેન હિન્દુસ્તાની અંકલેશ્વરના આંગણે પધારી રહ્યા છે। અમારો સમાજ વર્ષોથી આધ્યાત્મિક ક્ષેત્રે સારી રીતે આગળ વધી રહ્યો છે, પરંતુ વર્તમાન કલ્ચર એવું છે કે એના વાયરામાં ક્યાંય પણ કોઈ આવી શકે એવું નથી। એટલા માટે કાજલબેનને અમે બોલાવી અમારો સમાજ વધુને વધુ આધ્યાત્મિક રીતે આગળ વધે અને જે કઈ દૂષણો છે, ઉણપો છે, અમારી ભાવિ પેઢીમાં એ ન આવે એના માટેનો અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે। અને આજે સાથે સાથે એવા ઘણા મહાનુભાવો, અગ્રણીઓ પણ આજે પધારવાના છે, એની હાજરીમાં અમે આ કાજલબેનનો કાર્યક્રમ કરશું, જેથી અમારી નવી પેઢીને એક દિશા મળે, એક ભારત નયા ભારત મોદી સાહેબનું જે સ્લોગન છે એમાં મારો સમાજ શું કરી શકે એવું એક માર્ગદર્શન મળે, એના માટેનો આ કાર્યક્રમ છે। ધન્યવાદ। અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ।